નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને બુલેટ બ્રેકિંગ સાથે હું છું અમિતા અને હું છું દીપિકા। સમાચારો પર નજર કરીએ। ટેટ 1 ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે। શિક્ષક યોગ્યતા કસોટી 1 નું પરિણામ જાહેર થયું। રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ મૂકવામાં આવ્યું છે। ગત 21 ડિસેમ્બરના રોજ પરીક્ષા લેવામાં આવી હતી। ધોરણ 1 થી 5 પ્રાથમિક શિક્ષક અને વિદ્યા સહાયકની ભરતી માટે ટેટ 1 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં 12.21%, જ્યારે અંગ્રેજી માધ્યમમાં 8.90% અને હિન્દીમાં 5.57% પરિણામ આવ્યું છે। ઉમેદવારો માટે આ જાહેરાત કરવામાં આવી છે। જે પાસ થયા છે તે તમામ ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે। ટેટ 1 ના પરીક્ષાનું પેપર જે આપ્યું હતું, હવે તેનું રિઝલ્ટ આવી ચૂક્યું છે। રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ગત 21 તારીખે લેવાયેલી પરીક્ષાનું આખરે પરિણામ આવ્યું। ઉમેદવારો જે ઘણા સમયથી રાહમાં હતા, આખરે તેમના પરિણામ શું છે તે ખબર પડી ગઈ છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, ટેટ 1 ની પરીક્ષા જે લેવાઈ હતી, પરિણામ આવી ચૂક્યું છે, શું વધુ વિગત? ટેટ 1 પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે। શિક્ષક અભિયોગ્યતા કસોટી 1 નું આ પરિણામ છે। રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરાયું છે અને ગત 21 ડિસેમ્બરે આ પરીક્ષા યોજાણી હતી। ધોરણ 1 થી 5 માં પ્રાથમિક શિક્ષક અને વિદ્યા સહાયકની ભરતી માટે ટેટ 1 ની પરીક્ષા લેવામાં આવતી હોય છે। ગુજરાતી માધ્યમમાં 12.21% અને અંગ્રેજી માધ્યમમાં 8.90%, જ્યારે હિન્દીમાં 5.57% પરિણામ જે છે તે ટેટ 1 નું બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો ત્રણેય માધ્યમના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં હિન્દી માધ્યમમાં ઓછું પરિણામ આવ્યું છે, જ્યારે ગુજરાતી માધ્યમમાં 12.21% પરિણામ નોંધાયું છે। પોરબંદરમાં સત્તા પક્ષનું નથી માનતા અધિકારી। વિપક્ષની રજૂઆત પર તાત્કાલિક કાર્યવાહી થતી હોવાનો દાવો થઈ રહ્યો છે। પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારીનો પત્ર વાયરલ થયો છે। મનપા કમિશનરની કામગીરી સામે હવે અનેક સવાલો ઉઠ્યા છે। કમિશનરની કામગીરીમાં સંકલનનો સતત અભાવ હોવાની વાત ચેતનાબેને કરી છે। સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે પ્રશ્નો અંગે માત્ર જોઈ લઈશું તેવો જ જવાબ મળતો હતો। વિકાસ, સુવિધા, વહીવટની અપેક્ષાઓ અપૂર્ણ હોવાની રજૂઆત। વિપક્ષની રજૂઆતમાં કમિશનર તાત્કાલિક કાર્યવાહી કરે છે। શિક્ષાત્મક પ્રશંસનીય પગલાં ભરવાની પણ પત્ર લખીને હવે માંગ કરવામાં આવી છે। તો પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારીનો આ લેટર બોમ્બ ચર્ચામાં આવ્યો છે। ભાજપ પ્રમુખના ગંભીર આરોપો બાદ મનપા કમિશનરે ખુલાસો કર્યો છે। પોરબંદરના વિકાસ માટે તમામ સાથે સંકલનથી કામ કરાય છે તેવું મનપા કમિશનરે કહ્યું છે। સાથે જ જણાવ્યું છે કે મોટા પ્રોજેક્ટ્સમાં ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓને સાથે રખાય છે। લોકોના પ્રશ્નો માટે સોમવાર અને મંગળવાર નિયત કરાયા છે। યોગ્ય નિકાલ થાય છે। સત્તા પક્ષની રજૂઆતોને અવગણવામાં આવતી હોવાનો પણ આક્ષેપ હતો। મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના વિકાસના કામો આપણે ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવેલા છે। શહેરના વિકાસના કામો હોય કે નાના મોટા પ્રશ્નો હોય, દરેક પ્રશ્નમાં જે ઉચ્ચ પદાધિકારીઓ છે એમના સંકલનમાં કામગીરી કરવામાં આવતી હોય છે। જે મોટા વિકાસના કામો છે એમાં પણ એમનું માર્ગદર્શન મેળવવામાં આવતું હોય છે અને લોકોના પ્રશ્નોના નિકાલ માટે સોમવાર અને મંગળવારે આપણે લોકોના પ્રશ્નો સાંભળતા હોઈએ છીએ, એમની રજૂઆતો આવતી હોય છે અને ઉપર નિકાલ કરતા હોઈએ છીએ। એટલે પદાધિકારી અને સામાન્ય નાગરિકને પણ સાંભળી અને દરેકના પ્રશ્નોનો સરળતાથી નિકાલ આવે, શહેરના વિકાસના કામો ઝડપથી થાય, એના માટે અગ્રતા આપી અને દરેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે। પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખના લેટર બોમ્બ બાદ હવે રાજકીય ગરમાવો પણ આવ્યો છે। પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામ મારુએ પ્રતિક્રિયા આપી। લેટર લીક કરનાર ભાજપ પ્રમુખના જ કોઈ હિતેચ્છુ હશે તેવી પ્રતિક્રિયા તેમણે આપી છે। તેમણે એ પણ કહ્યું કે મહાનગરપાલિકા કચેરીમાં પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે કેમ યાદ ના આવ્યું? ભાજપની બોડી સામે અણઘડ નિર્ણય મુદ્દે કેમ લેટર ન લખ્યો? કમિશનરને યોગ્ય રજૂઆત કરવામાં આવે ત્યારે કામ થાય જ છે। મહાનગરપાલિકા બન્યાના 1 વર્ષે ભાજપને ખબર પડી વિકાસ નથી થયો, તો આટલા વર્ષે તમે શાસન કર્યું, તેમાં તમે કર્યું શું તેવો સવાલ ઉઠાવ્યો। તમારે જો પોરબંદરનો વિકાસ કરવો હોય તો તમે ખાનગી ખૂણામાં બેન શું કરવા મિટિંગ કરો છો? અને રહી વાત એ કે અત્યાર સુધી તમને વિકાસ ન દેખાણો, એમ અત્યાર સુધી તમે કર્યું શું હતું? હવે તમને વિકાસની ચિંતા થાય છે। ધીરે ધીરે તમારા હાથમાંથી સત્તા જવાની તૈયારી છે, એટલે આવા ખોટા આક્ષેપો કરે છે। હકીકતમાં આવું કાંઈ છે નહીં અને મને તો એ નથી સમજાતું બેન
કે તમારો અંગત લેટર લીક કેમ થાય. તમારે તમારી આજુબાજુ રહેનારા તમારા પાર્ટીના આગેવાનો, તમારા મિત્રો, તમારું સર્કલનું તમે જરાક સંભાળજો. મને તો જોખમ લાગે છે કે આ કાગળ લીક થવા પાછળનું કારણ તમારા હિતેશુ જ કોક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખંભાત ખાતેથી આણંદ જિલ્લામાં રૂપિયા 23,401.40 લાખના 49 જેટલા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતેથી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 49 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું, જેમાં માર્ગ અને મકાન વિભાગ, રાજ્યના 13 પ્રકલ્પો તથા પંચાયતના 12 પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયા. તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 10 પ્રકલ્પ, શિક્ષણ વિભાગના 5, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના 5 પ્રકલ્પ, સાથે સાથે આરોગ્ય વિભાગના 4 પ્રકલ્પોનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ નાની ઉંમરે થતી બીમારીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે નાની ઉંમરે થતી બીમારીઓનું કારણ જંતુનાશક દવાઓ છે અને તેના કારણે જમીનની સાથે સાથે આપણું પણ સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, જેથી ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. અત્યારે આપણે ઘણા બધા કેસ એવા જોયા છે કે નાની ઉંમરે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એટેક, કેન્સર, આ બધા રોગો અને રોગનું મૂળ કારણ ક્યાં ગાડીથી આવે છે. તો એ જ્યારે નાની મોટી કે ભાઈ આજે આપણું જે અનાજ ઉગાડી રહ્યા છે એની અંદર જે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થઈ રહ્યો છે, રાસાયણિક ખાતર, રાસાયણિક દવાઓનો છંટકાવ, આ બધાના હિસાબે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે, આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. જે ખંભાત ખાતે કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો એમાં 182 કરોડ જેટલા વિકાસના કાર્યો મારા વિધાનસભા વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી અને ગટરના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સીએમ સાહેબના હાથે જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે ખંભાત શહેરની વર્ષો જૂની અમારી માગણી હતી મીઠા પાણીની યોજનાની, એ સીએમ સાહેબના હાથે આજે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં આ યોજના સાકાર થયેથી ખંભાત શહેરના લોકોને આશરે 3500 થી 4000 TDSનું પાણી જે પીતા હતા એમાંથી મુક્તિ મળશે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગામથી ગુજરાતના ગ્રામ વિકાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાદરણ સ્થિત ટીબી હાઈસ્કૂલ ખાતેથી રાજ્યની કુલ 2666 ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત કરી ડિજિટલ ગવર્નન્સને નવી દિશા આપી. આ સાથે મુખ્યમંત્રીએ ભાદરણથી જ રાજ્યના 114 ગામમાં ગ્રામોત્થાન યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો, જેના દ્વારા ગામડાના સર્વાંગી વિકાસને વધુ ગતિ મળશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં પંચાયત અને ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પ્રભારી સંજયસિંહ મહેડા, નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ, જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. રાજ્ય સરકારના આ પ્રયાસથી ગ્રામ પંચાયત વધુ પારદર્શી, ઝડપી અને ટેકનોલોજી સાથે જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી. 114 જેવી ગ્રામ પંચાયતો કે જ્યાં તાલુકા મથક છે, તાલુકા પંચાયત પણ છે, ત્યાં આગળ નગરપાલિકાઓ જેવી સુવિધાઓ મળી રહે એ વ્યવસ્થાઓ પૂરી કરવાનો કાર્યક્રમ, અને સાથે સાથે કેટલીય ગ્રામ પંચાયતો એવી હશે કે જેના મકાનો જૂના થયા છે, ચોમાસાની અંદર પાણી પડતું હશે, ક્યાંક રિપેરિંગ કરવાની જરૂર હશે ને સમય બહુ થયો હોય અને ક્યાંક મકાન નહીં પણ હોય. તો એવી તમામ તાલુકા પંચાયતો લગભગ 2666 જેટલી ગ્રામ પંચાયત 663 કરોડના ખર્ચે એને નવનિર્મિત કરવાનું, નવા મકાનો બનાવવાનું, પંચાયત ઘર અને તલાટી આવાસ કરવાનું આજે અહીંયાથી મક્કમ નિર્ધાર પણ થયો છે. રાજ્ય સરકારના ગ્રામ્ય વિકાસ કાર્યક્રમો અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો. અસનાળ ગામ ખાતે 26 ગામની નવીન ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી જોડાઈને વિકાસ કામોની ભેટ આપી. આ ગામોમાં મુખ્યત્વે કીમ, ઓલપાડ, સાયણ,
ઈસનપુર, માસમા, બોલાવ અને આંધી જેવા મહત્વના ગામોનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આ નવીન ભવનો બનવાથી ગામડાઓના વહીવટી કામોમાં સરળતા રહેશે. કાર્યક્રમ દરમિયાન તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, મોરચાના અગ્રણીઓ તેમજ 26 ગામોના સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે સમગ્ર ગુજરાતની અંદર 2666 ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પંચાયત ઘર એક સાથે 2666 બનતા એ અત્યાર સુધીનો પહેલો રેકોર્ડ છે કે એક સાથે 2666 25 લાખ રૂપિયાના ખર્ચે એક પંચાયત ઘર થતું હોય, ત્યારે ઓલપાડની અંદર એ પણ ઐતિહાસિક દિવસ છે કે એક સાથે 26 ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત આજે અસનાળ ખાતેથી થઈ રહ્યું છે. ઉમરેઠી ખાતે જિલ્લા કક્ષાનો મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના કાર્યક્રમ યોજાયો. જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારે ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કર્યું. 19 ગ્રામ પંચાયત ઘર તલાટી કમ મંત્રી આવાસના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. ગીર સોમનાથના વેરાવળ, સુત્રાપાડા અને ગીરગઢડા સહિત તાલુકાનો સમાવેશ થાય છે. ભવનાથ મહાશિવરાત્રીના મેળાના આયોજનને લઈને બેઠક મળી. મહાશિવરાત્રી મેળાના આયોજનને લઈને ગાંધીનગરમાં બેઠક. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી. રાજ્યમંત્રી જયરામ ગામિત બેઠકમાં ઉપસ્થિત રહ્યા. પ્રવાસન, યાત્રાધામ સહિતના વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. જૂનાગઢના ધારાસભ્ય, કલેક્ટર, એસપી અને મેયર પણ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં સંતો મહંતો પણ હાજર રહ્યા. મહાશિવરાત્રી મેળાનું સોંગ લોન્ચ થશે. મહાશિવરાત્રી મેળા પરામર્શ સમિતિની બેઠક પણ મળશે. શિવરાત્રીના મેળા સંદર્ભે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ વર્ષે સૌથી મોટો મેળો તરીકે આયોજન થશે તેવું ડેપ્યુટી સીએમએ જણાવ્યું છે. આ વર્ષે વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવશે તેવું પણ હર્ષભાઈ સંઘવીએ કહ્યું. આ વર્ષે રવેડીમાં જે રૂટ હોય છે તે 500 મીટર વધારાયો છે. 2900થી વધારે પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે. 11મી ફેબ્રુઆરીએ ભવ્ય નગરયાત્રા નીકળશે. 11મી ફેબ્રુઆરીએ હું પોતે નગરયાત્રામાં જોડાઈશ તેવી પણ વાત હર્ષભાઈ સંઘવીએ કરી છે. દેશભરમાંથી સાધુ સંતોને રાજ્ય સરકાર આમંત્રણ આપશે. આ વર્ષે રવેડીનો રૂટ એ 500 મીટર વધારવામાં આવ્યો છે. બધા જ સાધુ સંતોના સંકલનમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શન અર્થે આવતા હોય અને તમામ લોકોને વ્યવસ્થાઓ મળી રહે તે માટે તમામ સાધુ સંતોએ સાથે મળીને આ સૂચન અને નિર્ણય લીધું છે અને એ વધારાની વ્યવસ્થાઓ સરકાર દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે સાથે દર વર્ષે 1600 જેટલા પોલીસ અધિકારીને જવાનો આ શિવરાત્રીના મેળાની વ્યવસ્થાઓમાં ત્યાં હોય છે. આ વર્ષે 2900થી વધારે પોલીસ બંદોબસ્ત ત્યાં કરવામાં આવશે. અને સાથે સાથે આ વર્ષે એક નવો પ્રયાસ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે કે મેળામાં પોલીસ જોડે જોડે લોકલ જે યુવાનો છે એમને જોડીને બી વ્યવસ્થાઓમાં જોડવામાં આવે તો 1000થી વધારે વોલન્ટિયર્સને બી આ વ્યવસ્થાઓની અંદર જોડવામાં આવશે. સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ વધાર્યો છે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા. ખાસ કરીને લોકોને ઉતારાની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય. 300 જેટલા સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતારાઓની વ્યવસ્થા અને ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સૌ સામાજિક સંસ્થાઓને બી હું આભાર માનું છું કે એટલા વર્ષોથી કામગીરી કરી રહ્યા છે. આ વર્ષે હજી વધુ મહત્વની જે વ્યવસ્થાઓ કરવાની હોય તેમાં બી એ લોકો સહભાગી થઈ રહ્યા છે. દરેક જગ્યા પર પાણીની વ્યવસ્થાઓ આ વર્ષે નવી કરવામાં આવશે. જે રૂટ છે એ રૂટને આખો ડેકોરેશન કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા. આ વર્ષનો આ મેળો એ અદ્ભુત હશે અને આજ તકનો સૌથી મોટો મેળો થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી. વડોદરા શહેર ભાજપ સંગઠનની નવી ટીમની પ્રથમ બેઠક યોજાઈ. શહેર ભાજપ કાર્યાલય સયાજી ભવન ખાતે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું. શહેર ભાજપ પ્રમુખ જેપી સોનીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ. નવનિયુક્ત હોદ્દેદારોને સંગઠનનો વ્યાપ વધારવા વિશેષ ટાસ્ક આપવામાં આવ્યા. કોર્પોરેશનની ચૂંટણીને લઈને અત્યારથી જ કામે લાગી જવા પ્રમુખે નિર્દેશ આપ્યા. ગત ટર્મ કરતાં પણ વધુ ભવ્ય રીતે ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. પક્ષને મજબૂત બનાવવા નવા હોદ્દેદારોએ પણ કટિબદ્ધતા દર્શાવી. સંગઠનના નવા માળખા સાથે આગામી રણનીતિ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઈ. વડોદરા મહાનગરમાં 19 વોર્ડ આવેલા છે. આ ટીમની અંદર 19 વોર્ડમાંથી પ્રતિનિધિત્વ છે અને 25થી વધુ જ્ઞાતિઓનો સમાવેશ થયો છે. કુલ મળીને સંગઠનને મજબૂત કરવા માટે મહાનગરની ટીમ કામ કરતી હોય છે.
અત્યાર સુધી જૂની ટીમે પણ ખૂબ સારી રીતે સંગઠનને મજબૂત કરવા માટે કામ કર્યું. અમારું સંગઠન બૂથ અને પેજ સુધીનું છે. આપ સૌ જાણો છો, પેજ પ્રમુખ, પેજ સમિતિ, બૂથ પ્રમુખ, બૂથ સમિતિથી લઈને સંગઠન મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. ત્યારે આ જે સંગઠનની નવી ટીમ બની છે એ નવી ઉર્જાથી જે પ્રકારનું પૂર્વ ટીમ કામ કરતી હતી એ જ પ્રમાણે એ જ ગતિથી આગળ પણ સંગઠનને મજબૂત કરવા માટે કામ કરશે એવો પૂરો વિશ્વાસ મને પૂરી ટીમમાં છે. અને જે પાર્ટીની દિશા છે કે અંત્યોદયનો સૂર્યોદય, નાનામાં નાના માણસને એને યોજનાઓના લાભ થકી એના જીવનમાં ઉન્નતિ થાય એ પ્રકારનો પ્રયાસ કરવો. સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીની ઓળખ રહી છે કે સર્વવ્યાપી અને સર્વસમાવેશી, એ દિશામાં કામ કરી શકે એક અદના કાર્યકર્તા તરીકે એમાં કામ કરી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવી શકીએ એ ઉદ્દેશ્ય સાથે કામ કરતા રહીશું. મહેસાણા જિલ્લા પંચાયતની 42 બેઠકોનું ગેઝેટ જાહેર થયું છે. જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની કુલ 212 બેઠકો જાહેર. 27% ઓબીસી અનામતને કારણે સામાન્ય બેઠકોમાં ઘટાડો થયો છે. જિલ્લા પંચાયતમાં સામાન્ય બેઠકો 34 થી ઘટીને 27 થઈ છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની બેઠકો વધીને 11 થઈ છે. કોર્પોરેશનમાં ગામો ભળવા છતાં બેઠકોની સંખ્યા યથાવત છે. હવે મતદાર મંડળોની રચના બાદ બેઠકનો પ્રકાર નક્કી થશે. રાજકોટ જિલ્લા કલેક્ટરને અચાનક ગાંધીનગરનું તેડું આવ્યું. જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશને ગાંધીનગર તાત્કાલિક બોલાવવામાં આવ્યા. જંગલેશ્વર અને આજી નદી પટ વિસ્તારમાં ડિમોલેશનને લઈને આ તેડું આવ્યું છે. કલેક્ટર કચેરીએ છેલ્લા 2 દિવસથી લોકો વિરોધ કરી રહ્યા છે. ગતરોજ પણ જિલ્લા કલેક્ટર કચેરીએ લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોર દારૂના મુદ્દે પોલીસ મથકે પહોંચ્યા. ભાભર પોલીસ મથકે દારૂ બંધ કરાવવા માટે આવેદનપત્ર આપ્યું. પોતાના મત વિસ્તારમાં દારૂ સામે પ્રતિબંધની કાર્યવાહી કરવા માંગ કરી. બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. અબાસણા અને ભીમબોરડી ગામમાં દારૂના અડ્ડા બંધ કરવા માટે ગેનીબેને રજૂઆત કરી છે. સાંસદ ગેનીબેન ઠાકોર સમર્થકો સાથે ભાભર પોલીસ મથકે પહોંચ્યા હતા. સંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોર તથા એમની સાથે અબાસણા અને ભીમબોરડી ગામના આગેવાનો અને પ્રજાજનોએ સાથે મળી અને ભાભર પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપેલું છે, જેમાં તેઓ શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગ્રામજનોએ મળી અને બંને ગામોમાં દારૂ તથા અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ બંધ થાય તેવું તેમના લેવલેથી નક્કી થયેલું હોય, જે સબબ પોલીસની મદદ માટે અને પોલીસ તેમાં કામગીરી કરે એ બાબતે જણાવવા આવેલા હોય. અબાસના, ભીમબોરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે. પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે. મારી એસપી સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે 2-3 બાબતો માટેનું ધ્યાન એ અહીંના લોકલ પોલીસ સ્ટેશન ભાભરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે. એએમસીની દક્ષિણ ઝોન ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. વટવા વાનરતટ તળાવ પાસે દબાણ દૂર કરવાને લઈને ગેરકાયદે મકાન ધારકો સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. 10 દિવસ પહેલા વટવા વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. 450 થી વધુ ગેરકાયદે મકાનોનું દબાણ દૂર કરાયું હતું. દબાણ દૂર થતા હજારો લોકો બેઘર થયા છે. બેઘર નાગરિકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ ઉઠી છે. સુરતના યોગી ચોક વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદ. વિરોધ પક્ષ નેતા તુષાર ચૌધરીએ વિસ્તારની મુલાકાત લીધી. જણાવ્યું કે સ્થાનિકોની ફરિયાદના પગલે વિસ્તારની મુલાકાત લીધી છે. વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે. દૂષિત પાણીના કારણે લોકોને ઝાડા ઉલટીના શિકાર લોકો બન્યા છે. વિરોધ પક્ષ નેતા તુષાર ચૌધરીની પાલિકા કમિશનરને ચીમકી. નિવારણ નહીં આવે તો ઉચ્ચ સ્તરીય ફરિયાદ કરવામાં આવશે. આગામી વિધાનસભા સત્રમાં આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવશે. બહેનોએ અમને પાણી પણ સંગ્રહ કરેલું હતું, બતાવ્યું. એકદમ ડોળું પાણી, એનું કલર પણ કાળો હતો અને સખત દુર્ગંધ મારતું પાણી
આવે છે, જેના કારણે ઝાડા ઉલટીના કેસો વધી ગયા છે. ઘણા બધા લોકોએ તો હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડ્યું છે અને આટલા દિવસથી આ દૂષિત પાણી આવી રહ્યું છે, પણ હજી સુધી મહાનગરપાલિકા દ્વારા એનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. અને સાથે સાથે આ તો મત વિસ્તાર પણ આરોગ્ય મંત્રીશ્રીનો મત વિસ્તાર કહેવાય અને આરોગ્ય મંત્રીશ્રીના મત વિસ્તારમાં જો આ પરિસ્થિતિ સ્થાનિક રહેવાસીની હોય તો સમગ્ર મહાનગરપાલિકામાં શું પરિસ્થિતિ હશે. અને મને ભય છે કે ઇન્દોર જેવું આ વિસ્તારમાં ના થાય. જે પ્રકારે ઇન્દોરમાં લગભગ 25 થી 30 લોકોના મૃત્યુ આ દૂષિત પાણી પીવાના કારણે થયા હતા, એવી ઘટના ના બને. સુરત પાલિકા કચેરી ખાતે આમ આદમી પાર્ટીનો હોબાળો. કચરા કૌભાંડ બાબતે આપના કાર્યકરોએ વિરોધ કર્યો. સામાન્ય સભા પહેલા વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. મેયર દક્ષેશભાઈ માવાણીને પણ ધક્કે ચઢાવ્યા. તો આ તરફ જૂનાગઢમાં આપ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ. ગત રાત્રે જૂનાગઢ એલસીબીએ ભેસાણ પંથકમાંથી તેમની ધરપકડ કરી હતી. અગાઉ વિસાવદરમાં એટ્રોસિટી અને છેડતી કેસમાં ગુનો નોંધાયો હતો. વિસાવદર મગફળી કેન્દ્રની શ્રમિક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. 2 દિવસ પહેલા જેલમાંથી છૂટ્યા બાદ વિસાવદરમાં ગયા હતા. કોર્ટે વિસાવદર તાલુકામાં જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદ સાબરમતી જેલમાં મોકલાયા. રાજકોટ ઝોનલ એકાઉન્ટ ઓફિસનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો. આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ રવિકુમાર જાગીર લાંચ લેતા પકડાયા. ગિરનાર સિનેમા પાસે 45,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો આ કર્મચારી. નિવૃત્ત આઈટી ઇન્સ્પેક્ટર શૈલેષ ચૌહાણ, પટાવાળો અક્ષય વાગડિયા પણ ઝબ્બે ચડ્યા. ફરિયાદીના બિલ મંજૂર કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. રાજકોટ એસીબી અધિકારીઓએ આરોપીને રંગે હાથ ઝડપ્યા. અમરેલીમાં સરકારી નોકરી કરતા મતદારો સામે ફોર્મ નંબર 7 ભરાતા હોબાળો. વડિયા તાલુકામાં 350થી વધુ મતદારોના નામ કમી કરવામાં આવતા વિવાદ થયો. બીએલઓ તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારી અને તેના પરિવારનું ભરાયું ફોર્મ 7 રોષિત મતદારો મામલતદાર કચેરીમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. સરકારી કર્મચારીઓ અને ગ્રામ પંચાયત સદસ્યોને ખોટી રીતે ટાર્ગેટ કરતા હોવાના પણ આક્ષેપો થયા. મારા ભાગમાં જ મારું નામ હાલ ચાલી રહ્યું છે, પણ કોઈ યોગેશભાઈ ગણાત્રા નામના વ્યક્તિ છે જેને મારા નામ સામે વાંધો ઉઠાવ્યો છે અને કહેલું છે કે હું અહીંયા રહેતી નથી અને કાયમી માટે સ્થળાંતર થયેલી છું. પણ છેલ્લી 3 પેઢીથી અમે લોકો વડિયામાં જ રહીએ છીએ અને અમારી આ ત્રીજી પેઢી વડિયામાં હાલ અત્યારે અમે તમામ ગવર્મેન્ટ કર્મચારીઓ છીએ. મારી બેન છે યાસ્મીન બાલાપરિયા તાલુકા પંચાયતમાં, જેનું નામ પણ કમી થઈ ગયેલું છે. મારી નાની બેન છે શબાનાબેન બાલાપરિયા, જે હાલ કુકાઓમાં શિક્ષક તરીકે વર્ક કરે છે, તેમનું પણ નામ કમી થઈ ગયેલું છે. મારો ભાઈ જીએબીમાં વર્ક કરે છે રફીકભાઈ બાલાપરિયા, તેમનું પણ નામ કમી થઈ ગયું છે. તો અમે સરકાર પાસે એક ગુજારિશ કરીએ છીએ કે આ જે વ્યક્તિઓએ વાંધો ઉઠાવ્યો છે અમારી સામે, તો એ વ્યક્તિની યોગ્ય તપાસ કરવામાં આવે. જ્યારે અમે એ વ્યક્તિનો સંપર્ક કર્યો ત્યારે એમને એવું કહ્યું કે અમે આ સહી કરી જ નથી, બારોબારથીના ફોર્મ ભરાના છે, કોને અમારા નામનો યુઝ કર્યો છે એ અમને ખબર નથી. જામનગરના જોડિયામાં રણજીતપર ગામે ગેરકાયદે રેતી ખનનનો ઘટસ્ફોટ થયો. ગેરકાયદે રેતી ખનન મામલે ગ્રામજનો દોડી આવ્યા એસપી કચેરીએ. જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રેતી ખનન મુદ્દે રજૂઆત કરવામાં આવી. 3 દિવસ પૂર્વે રાત્રે ટ્રક રોકી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. બેફામ બનેલા ખનીજ માફિયાઓએ ગ્રામજનો પર હુમલો કર્યો. ધોકા અને ખુરશીઓ વડે ગ્રામજનો પર હુમલો કરી આતંક મચાવ્યો. નદીનો પાળો તોડી નાખતા દરિયાનું ખારું પાણી ઘૂસ્યાની પણ ફરિયાદ છે. ખનીજ માફિયાઓ પર કડક કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગ કરી. કરવા આવ્યા છે કે દિન પ્રતિદિન ત્યાં ખનીજ માફિયાઓનું રાજ વધતું જાય છે. તેના હિસાબે ગામની સમતળ જમીનને ભારે નુકસાન થયું છે. તેમજ રણજીત પરથી જામસર જવાનો માર્ગ છે, એ માર્ગનો કોઝવે આ ખનીજ માફિયાઓએ પોતાના હિત માટે થઈને તોડી નાખ્યો. તેના હિસાબે સરપંચ એમને કહેવા ગયા તો એમના ઉપર હુમલો કર્યો અને 2 દિવસ પહેલા ગામમાંથી રાત્રિના સમય દરમિયાન ખનીજ ચોરી કરવામાં આવતી હતી ત્યારે ગામજનોએ આ બંધ કરાવ્યું. તેના હિસાબે આ લોકોએ વળતો હુમલો કર્યો. જે ગામના છોકરાઓ અમારા હતા, બધા ભાઈઓ હતા, એને બંધ કરાવ્યો તો મહિલાઓ ઉપર અને આવી અને બેફામ ગાળાગાળી કરી અને આ ગામમાં બંધ કરાવવાનો માહોલ કર્યો હતો. જેના હિસાબે અમારી સમથળ જમીનોને નુકસાન થાય છે. રણજીતપર ગામમાં રહી છે અમે. રેતીના પ્રોબ્લેમથી અહીંયા આવ્યા છે. અમારા ગામમાં 10 વર્ષ ત્યાં રેતી કાઢવામાં આવે છે. અમે બધી જગ્યાએ અરજી કરી પણ કોઈ અમને જવાબ આપતું નથી. અમારે ત્યાં 2 દિવસ પહેલા અમે બૈરાઓએ નક્કી કર્યું કે આજે અમે ગમે તેમ કરીને આ ટ્રકને જવા નહીં દઈએ. અમે 5 જણીઓ ત્યાં આડા આવીને બેસી ગયા
તો એ લોકોએ 11 વાગ્યા સુધી વાઇટ જોઈ. અમે પોલીસ લોકોને બોલાવ્યા, બધાને બોલાવ્યા. એ લોકો પોલીસ લોકો વયા ગયા. પછી એ લોકો આવીને અમે બાયો બેઠી હતી, માથે જ ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો અને જેન્ટ્સ લોકોને એ લોકો મારવા માંડ્યા અને અમને એવી ધમકી દીધી કે જે બૈરાઓ ઊભા છે એના જેન્ટ્સને અમે મારશું. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીશું તો સુરતમાં આગામી 12 ફેબ્રુઆરીએ ખેડૂતોની મહારેલી યોજાશે. ખેડૂતોનું પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં શક્તિ પ્રદર્શન થશે. સુરત, ભરૂચ, નવસારી, વલસાડ અને તાપીથી ખેડૂતોએ રેલીમાં જોડાવાનું એલાન છે. ખેડૂતોના ખેતરમાં પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનના પ્રતિબંધની માંગ છે. 12 ફેબ્રુઆરીએ વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત અગ્રણી દર્શન નાયકે પાવર ગ્રીડ લાઇનના વિવાદમાં આક્ષેપો કર્યા. ખેડૂતોની જમીનના યોગ્ય વળતર માટે મહારેલીનું આયોજન છે. ખેડૂતોના ખેતરની જમીન પાણીના ભાવે જતી હોવાથી વિરોધ કરવામાં આવશે. મહામૂલી જમીનના લીધે ખેડૂતો પર આક્રમણની આક્ષેપ છે. ખેડૂતો અલગ અલગ પ્લેકાર્ડ સાથે રેલીમાં જોડાવા માટે તત્પર છે. ખેડૂતો 12 ફેબ્રુઆરીએ પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનનો વિરોધ કરશે. જે પાવર ગ્રીડની લાઈનો પસાર થવાનાર છે અને આ જમીન ખેડૂતોની ફળદ્રુપ ભાવે પચાવી પાડવાનો જે કારસો છે એ અંતર્ગત ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા, ગુજરાત ખેડૂત સમાજ દ્વારા અને તમામ ગુજરાતના ખેડૂત આગેવાનો દ્વારા જિલ્લે આ રેલીનું આયોજન અને આવેદનપત્રો આપવાના કાર્યક્રમો પૂર્ણ થઈ ગયા છે. એના ભાગરૂપે 12મી તારીખે સુરત શહેરમાં દક્ષિણ ગુજરાતના એ વલસાડ હોય, નવસારી હોય, તાપી હોય, સુરત જિલ્લો હોય, ભરૂચ જિલ્લો હોય, આ સમગ્ર જિલ્લામાંથી જે પાવર ગ્રીડની જે લાઈનો પસાર થનાર છે એના દરેક ગામોમાંથી 50 થી 100 જેટલા ખેડૂતો સ્વયંભૂ આ કલેક્ટર ઓફિસે પોતાનો અવાજ રજૂ કરવા માટે, 2 કરોડથી વધુનું વળતર મેળવવા માટે અને જે જૂનો ટેલિગ્રાફ છે અને સરકાર જે રીતે પોલીસ વિભાગનો બળજબરીપૂર્વક ખેડૂતના માલિકીના ખેતરમાં ઘૂસી જાય, આ પાવર ગ્રીડના અધિકારીઓ ખેતરનો ગેરકાયદેસર કબજો લઈને ટાવર બનાવવાનું જે કામ કરે છે, 1 પણ રૂપિયાનું વળતર આપ્યા વિના એની સામે આ રેલીનું આયોજન કરનાર છે. સુરતના ગોડાદરામાંથી નકલી કોસ્મેટિક બનાવવાનું કારખાનું ઝડપાયું. ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે નકલી કોસ્મેટિકનું વેચાણ કરાતું. પોલીસે કુલ 8,29,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મૂળ કિંમતથી અડધી કિંમતે આ પ્રોડક્ટ વેચાતી હોવાનો ખુલાસો થયો. છેલ્લા 8 મહિનાથી ગેરકાયદે કારખાનું ચાલતું હતું. હિતેશ કાતરિયા નામના ઇસમની પોલીસે અટકાયત કરી. નકલી કોસ્મેટિકથી ગ્રાહકોના આરોગ્ય પર જોખમ હતું. ગોડાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તે છે મણિભદ્ર કેમ્પસ, પહેલા માળ, દુકાન નંબર AB10, વામસી એન્ટરપ્રાઇઝ. અને ત્યાં હિતેશભાઈ કાતરિયા કે જેઓ આ ઓનલાઈન પ્રોડક્ટનું ડુપ્લિકેટ નામ હોવા છતાં પણ ઓનલાઈન પ્રોડક્ટનું વેચાણ કરતા હતા, તે તમને ત્યાં મળી આવેલો અને તેની બધી તપાસ કરતાં અલગ અલગ 6 જેટલી કોસ્મેટિકની અલગ અલગ બ્રાન્ડની બોટલો છે તે ઘણો મોટી માત્રામાં મુદ્દામાલ કબજે કરીને અમે કાયદેસરની એની કાર્યવાહી કરેલ છે. તો આ તરફ અમરેલીમાં બનાવટી બીડી અને તંબાકુ બનાવતું કારખાનું ઝડપાયું છે. અલગ અલગ બ્રાન્ડના નામે ડુપ્લિકેટ બીડી બનાવવામાં આવતી. બાગબાન સુરેશ, 4 ભાઈ સંભાજી કંપનીના નામે ડુપ્લિકેટ બીડી બનતી હતી. પોલીસે આરોપી ઇરફાન પઠાણની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે 4,36,000થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. મહેસાણાના ઊંઝામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. ઊંઝામાં 2 શંકાસ્પદ જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ. શંકાસ્પદ વરિયાળી અને જીરું બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી. 21.86 લાખનું જીરું અને વરિયાળી તેમજ પાવડરનો જથ્થો સીઝ કરાયો. રેડ કરી મોટા પ્રમાણમાં વ્હાઇટ પાવડર પણ ઝડપી પાડવામાં આવ્યો. જીરા ઉપર અખાદ્ય વ્હાઇટ પાવડરનું કોટિંગ કરાતું. શ્રીશ્યામ ટ્રેડર્સ અને કુંદનલાલની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા. 3 દિવસ રેકી બાદ ફૂડ વિભાગે કૌભાંડ ઝડપી પાડ્યું. ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓએ તપાસ શરૂ કરી. મહેસાણા ફૂડ વિભાગની સતર્કતાના કારણે ફરી એકવાર ઊંઝાની અંદર શંકાસ્પદ જીરું જે છે અને જેમાં ભેળસેળ જે છે સામે આવી છે. જોઈ શકો છો કે આ જે મશીનરી છે જેની અંદરથી ખાસ આ ડુપ્લિકેટ જીરુની પ્રક્રિયા જે છે ખાસ કરવામાં આવતી હતી. ખાસ જે છે જીરુની અંદર કેટલાક પાવડર અને અન્ય વસ્તુઓ મિક્સ થતી હોય પ્રકારની માહિતી છે મળી છે. આપણી સાથે ફૂડ અધિકારી છે એમની સાથે વાત કરીશું. સર, ઊંઝાની અંદર ખાસ જે જીરું જે છે ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ ભેળસેળ પકડાઈ છે, શું કહેશો?
એટલે અમને એક બાતમી હતી, બાતમીના આધારે પેલા 2 દિવસથી મેં રેકી કરી હતી અને આની અંદર સફેદ પાવડર જીરાની અંદર મિક્સ કરતા એવું જણાઈ આવેલ છે, જેથી અમે તમામ જથ્થો સીઝ કરી રહ્યા છીએ. સેમ્પલ લેવાની કામગીરી અત્યારે ચાલુ જ છે અમારે. ઊંઝાની અંદર આટલા પ્રકારમાં મોટી માત્રામાં આપની એક કહી શકાય ફૂડ વિભાગની સતર્કતાના કારણે લોકો અખાદ્ય જીરું જે છે ખાઈને એ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી છે. શું કહેશો આ પ્રકારની બેદરકારીને લઈને? કેટલાક એવા સામાજિક તત્વો હોય છે જે ખોરાકની અંદર આવી ભેળસેળ કરતા હોય છે, પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત આ બાબતે સતર્ક છે. જ્યારે પણ અમને આવી બાતમી મળે છે ત્યારે અમે સતર્કતાથી એની રેકી કરી અને છેલ્લા અને પકડી પાડતા હોઈએ છીએ. આ રીતે અમને રેકી મળી છે, એમાં અમે આ રીતે કામગીરી કરેલી છે. કયો જથ્થો છે ને કેટલી માત્રામાં છે, શું પદાર્થ ખાસ પકડાય છે? હાલ છે જીરું છે અને જીરાની અંદર એક સફેદ પાવડર મિક્સ કરે છે. કયો છે એને લેબોરેટરીમાં અમે એનાલિસિસ માટે આપીશું, એના ઉપરથી ખ્યાલ આવશે ખરેખર આ વસ્તુ છે. જીરાની અંદર એક પાવડર મિક્સ કર્યો? હા, જીરાની અંદર મિક્સ કરી અને પાલો કરતા હતા પાવડરનો, અત્યારે મેં મોકલી આપેલી છે. ખરેખર તો ઊંઝામાં આમ તો જીરું લગભગ તો સારું જ હોય છે, પણ કેટલાક આવા 1-2% અસામાજિક તત્વો હોય છે, આવા ધંધો કરતા હોઈએ અને એને અમે થર્ડ મોટી ઉખેડી દેવાની છે. કેટલો જથ્થો હશે આ પ્રકારનો ખાસના જે અખાદ્ય પદાર્થ દેખાઈ રહ્યો છે સફેદ, એ પણ કેટલી ક્વોન્ટિટી? હજુ ગણતરીની પ્રક્રિયા ચાલુ છે, એટલે ફાઇનલાઇઝ અમે કામગીરી પૂરી કર્યા પછી આપી દઈશું. તો હતા ફૂડ અધિકારી વિજય ચૌધરી સાહેબ કે તેમણે જણાવ્યું છે કે ઊંઝાની અંદર પ્રકારની પ્રવૃત્તિ જે છે કેટલાક તત્વો કરતા આવ્યા છે, ત્યારે એમની સામે ફૂડ વિભાગ લાખ કરીને સતત રેકી કરી અને કહી શકાય કે પોતાની એક જવાબદારી જે છે એક નોકરીના ભાગરૂપે કરી રહ્યા છે. ખુદ વિજય ચૌધરી જે છે ફૂડ અધિકારી ટીમની સાથે અહીંયા પહોંચ્યા છે અને કહી શકાય કે જે મોટી માત્રામાં પ્રકારનો જથ્થો પકડાયો છે અને જે અખાદ્ય પદાર્થ જે સફેદ કલરનો દેખાઈ રહ્યો છે કે પૃથ્થકરણમાં લઈ જવામાં આવશે ને ત્યારબાદ ખ્યાલ આવશે કે આ સમગ્ર જે ભેળસેળ છે કઈ રીતે કરવામાં આવતી હતી અને સાથે જે અખાદ્ય પદાર્થ જે સફેદ કલરનો છે એ શું વસ્તુ છે ને એને કેવી રીતે મિલાવટ કરવામાં આવતી હતી અને ત્યારબાદ જે છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા, તે પણ ખાસ તપાસનો વિષય બન્યો છે. પરંતુ અહીંયા મોટી માત્રામાં જે આ પ્રકારનું જીરું જે છે કહી શકાય શંકાસ્પદ પકડાઈ રહ્યું છે અને એમાં ભેળસેળ પણ પકડાઈ રહી છે. આપ જોઈ શકો છો કે આ મોટી માત્રામાં આ પ્રકારની મશીનરી પણ ખાસ અહીંયા કાર્યરત હતી કે જેની અંદર કહી શકાય કે પ્રક્રિયા કર્યા બાદ આ જીરું જે છે ખાસ અંદર મિક્સિંગ કરવામાં આવતું હતું અને મિક્સિંગ કર્યા બાદ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હશે એવું સ્પષ્ટપણે કહી શકાય છે. આપ જોઈ શકો છો કે જે પ્રકારની આ બોરીઓ પડી છે એ પ્રકારે કહી શકાય એની અંદર કે સફેદ કલરનો જે પાવડર જે છે ભેળવવામાં આવ્યો છે, એટલે પ્રક્રિયા જે છે ખાસ અહીંયા થતી હતી ને આ પ્રકારનો રેડ એટલે કે રેકી કરી અને કહી શકાય કે ફૂડ વિભાગે એક ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે અને હાલમાં આ પ્રકારનો શંકાસ્પદ અને ભેળસેળવાળો જથ્થો જે છે હાલમાં સીઝ કરવામાં આવ્યો છે. મુકેશ સોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા. આરોગ્ય વિભાગમાં મોટા પાયે બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સમાં મોટા પાયે બદલી અને બઢતીના આદેશ કરવામાં આવ્યા છે. વર્ગ 1 અને 2 ના અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓના બદલીના આદેશ. વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે. જી નિકુંજ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જે આરોગ્ય વિભાગ હેઠળ આવે છે એમાં મોટા પાયે બદલીના આદેશ નોંધાયો છે. વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓના બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હેઠળનો આ બદલીના આદેશ છે. બદલી સાથે બઢતી પણ આપવામાં આવી છે પરંતુ આ મોટા પાયે રાજ્યના આરોગ્ય વિભાગની અંદર ફેરફાર આવી છે. જેમાં કમિશનર ઓફ ખોરાક અને ઔષધ નિયામક તંત્ર જેને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, વર્ગ 1 અને 2 ના અધિકારીઓની મોટા પાયે બદલી. જી બિલકુલ, આભાર નિકુંજ વિગત સાથે જોડાયા તે બદલ. અમરેલી જિલ્લામાં સાયબર ફ્રોડના ગુના નોંધવા એસપીએ આદેશ આપ્યો. સાયબર ફ્રોડની ફરિયાદો વધુમાં વધુ નોંધવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા તટસ્થ તપાસ કરવા પણ આદેશ અપાયા. સાયબર ફ્રોડ છેતરપિંડીની 7 ફરિયાદ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કુલ 14 લાખ કરતાં વધુ રૂપિયા ઓનલાઈન ઉપાડી લેવાયાની ફરિયાદ છે. લોકોમાં જનજાગૃતિ આવે તે માટે સાયબર ક્રાઇમની ખાસ પહેલ છે. પોલીસ સ્ટેશન તરફથી જે સાયબર ક્રાઇમ વધતા જાય છે, સાયબર ક્રાઇમમાં અલગ અલગ પ્રકારની લોકો સાથે છેતરપિંડી થાય છે, એ બાબતે એક ઝુંબેશના ભાગરૂપે કામગીરી હાથ ધરવામાં આવે છે. ગયા મહિનામાં આપ જાણો છો જિલ્લામાં જે 342 જેટલા મ્યુલ એકાઉન્ટ મળ્યા હતા, આમાં પણ આપણે 28 જેવી ફરિયાદ દાખલ કરી હતી.
અત્યારે પણ જિલ્લામાં રોજે રોજ 29-30 ઉપરથી અલગ અલગ ફરિયાદ જિલ્લા પોલીસ પાસે આવે છે અને મોટા પ્રમાણમાં ફરિયાદમાં જિલ્લા પોલીસની એવી ઈચ્છા છે કે ફરિયાદ ગુનો દાખલ થવું જોઈએ, પરંતુ અમુક અરજદાર સુરત ખાતે અને અન્ય જગ્યાએ રહેવાના કારણે, અમુકમાં અમાઉન્ટ ઓછી હોવાના કારણે, અમુકમાં એક સામાજિક ભીખના લીધે ફરિયાદી તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી, એવી પણ બાબત અમારા ધ્યાને આવેલી છે. જિલ્લામાં આ મહિનામાં અત્યાર સુધી લગભગ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં 38, બાબરામાં 22, આમ કરીને 150 જેટલી કુલ 29-30 ઉપરથી સાયબર છેતરપિંડીની ફરિયાદ આવેલી છે અને જિલ્લા પોલીસે એવું નક્કી કર્યું કે આ જે સાયબર ક્રાઇમની ફરિયાદ છે એ ફરિયાદમાં ગુનો દાખલ થવું જોઈએ, ગુનો રજીસ્ટર થવું જોઈએ અને એની તપાસ પણ સચોટ થવી જોઈએ. વડોદરા રેલવે સ્ટેશન પરથી 5 વર્ષના બાળકનું અપહરણ કરનાર ઝડપાયો છે. સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે તપાસ કરી 27 જાન્યુઆરીએ બાળકનું અપહરણ કરાયું હતું. બાળકીનું અપહરણ કરનાર આરોપી અનિલ બારિયા પકડાયો છે અને બાળક મળતા જ માતા પિતાના ચહેરા પર ખુશી છવાઈ. બાળક છે એને અમે હાલોલ તરફ છે એવું અમારી ટીમને જણાઈ આવેલ, જેથી હાલોલ તરફના જે હાઈવે તરફના જે સીસીટીવી છે એ ચેક કરતા અને એ દિશામાં તપાસ કરતા અમને ગઈકાલે જે આરોપી છે અનિલભાઈ નટવરભાઈ બારિયા કરીને, જેની ઉંમર વર્ષ 25 છે, એ છૂટક ધંધો મજૂરી કરે છે અને એ હાલોલ બસ સ્ટેન્ડ ઉપર આ બાળક સાથે પકડાઈ ગયેલ હતો, જેથી અમારી ટીમ એને લાવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ. ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. ધરોઈ પાસે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. સાંજે 7:21 આ આંચકો નોંધાયો. ધરોઈથી 49 કિલોમીટર દૂર ભૂકંપનું એપિસેન્ટર નોંધાયું છે. સાંજે 7:30 વાગ્યા પહેલા આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જો કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1ની નોંધાઈ છે. કોઈ જાનહાનિના સમાચાર હજુ નથી મળ્યા, પરંતુ ભૂકંપનો આંચકો આવતા જ સ્થાનિકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો. લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, ધરોઈ પાસે જે ભૂકંપનો આંચકો અનુભવાયો છે, શું વધુ વિગતો? જે નિકુંજ, ત્યાં જે ભૂકંપ નોંધાયો છે તે ધરોઈથી 45 થી 50 કિલોમીટર દૂર છે અને તીવ્રતા ખૂબ ઓછી છે. 3.1ની તીવ્રતાનો ભૂકંપ છે, પરંતુ ધરોઈ જે સ્થળ પર આ ભૂકંપ નોંધાયો છે ત્યાં ધરોઈ ડેમ પણ આવેલો છે અને ભલે તીવ્રતા ઓછી હોય, પરંતુ આ ડેમને ધ્યાનમાં રાખીને આ ભૂકંપ જે છે તે ખૂબ મહત્વનો માનવામાં આવતો હોય છે. પરંતુ કોઈ પણ પ્રકારની જે તીવ્રતા છે તેને ધ્યાનમાં રાખીને કોઈ નુકસાની થયું હોય તેવી સ્થિતિ હજી સુધી નથી દેખાઈ રહી. ઉત્તર ગુજરાત એ ફોલ્ટ પર આવેલું છે કે ત્યાં અવારનવાર આ પ્રકારના ભૂકંપના આંચકાઓ આવતા હોય છે. કચ્છની અંદર પણ એ ફોલ્ટ લાઈન પસાર થઈ છે. સાંજે 7:21 કલાકે આ ભૂકંપ નોંધાયો છે અને જેની રિક્ટર સ્કેલ ઓછી માત્રામાં છે 3.1ની તીવ્રતાનો ભૂકંપ જે છે તે માનવામાં આવી રહ્યો છે. પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર નથી પડી રહ્યા. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. અમદાવાદના સરખેજમાં હમીદાનગર સોસાયટીમાં હત્યાનો બનાવ બન્યો છે. આમિર મુકીમ નામના વ્યક્તિની હત્યા થઈ હોવાની પ્રાથમિક વિગત છે. મૃતકના પત્નીના પૂર્વ પતિ દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ. સરખેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગર જિલ્લામાં રતનપર બાયપાસ રોડ પર દિન દહાડે યુવકની હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ. જોરાવરનગર હનુમાન ચોક વિસ્તારમાં રહેતા ધનરાજ રમેશભાઈ કુણપરાને થોડા દિવસો પહેલા એક સગીર યુવક સાથે બોલાચાલી થઈ હતી, જેનું મનદુખ રાખી આરોપીએ ધનરાજ પર છરીના ઘા ઝીકી તેને ઈજાઓ પહોંચાડી અને નાસી છૂટ્યો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ધનરાજને મિત્ર દ્વારા લોહી લુહાણ હાલતમાં શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આ બનાવ હત્યામાં પરિણમ્યો. આ બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર એએસપી, જોરાવરનગર પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો. મૃતકના પિતા રમેશભાઈ કુણપરાની ફરિયાદને આધારે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર યુવક અને તેના સગીર મિત્ર સહિત 2 શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
29 जनवरी 2026 को लगभग 3:15 बजे मर्डर का बनाव बना है। ये मर्डर के बनाव में जो भूख बननार है उसका नाम धनराज भाई है, धनराज भाई रमेश भाई कुड़परा, और ये लगभग 17 साल के हैं। मर्डर का बनाव ऐसे बना कि जो धनराज भाई हैं इनके बे मित्रों ने धनराज भाई का मर्डर किया। ये બંને મિત્ર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર બાલક છે અને અત્યારે આજે લગભગ 10:15 બજે इन दोनों जो બંને કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોર છે બંને ડિટેન થઈ ગઈ છે અને इनको जुवेनाइल जस्टिस बोर्ड के सामने रजू किया है। રાજકોટમાં એક તરફી પ્રેમમાં પ્રેમી બન્યો પાગલ, યુવતીની માતા અને ભાઈનું અપહરણ કર્યું। યુનિવર્સિટી પોલીસે બંને આરોપીને ઝડપ્યા છે। અપહત માતા અને પુત્રને સલામત મુક્ત કરવામાં આવ્યા છે। કૃણાલ મીઠાર અને ભરત કાળોતરાની ધરપકડ કરવામાં આવી છે। અન્ય આરોપીની પોલીસે તપાસ હાથ ધરી। ગાંધીનગર બિલ્ડરના પુત્રના આપઘાત મામલે યુવકના પિતા પ્રવીણ પટેલે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી। કલ્પેશ પટેલ, મનીષ પટેલ, કૃષાલ પટેલ અને મહિપાલ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। 25 જાન્યુઆરીએ 25 વર્ષીય ઋષભ પટેલ ગુમ થયો હતો। રાયપુર ગામની સીમમાંથી ઋષભ પટેલની કાર બિનવારસી હાલતમાં મળી આવી। કારમાંથી રોકડ, દાગીના, મોબાઈલ અને એની સાથે એક સુસાઇડ નોટ પણ મળી। 28 તારીખે યુવકની લાશ કડી કેનાલમાંથી મળી હતી। એમની ગાડી મળી ઋષભભાઈની કેનાલ ઉપરથી શોધખોળ કરતા કરવા નીકળ્યા ને ત્યારે ગાડીમાંથી અમને સુસાઇડ નોટ મળી હતી અને એમાં લખેલું હતું આ જે મુખ્ય આરોપીઓ છે આ બધા 4 નામ છે એમના, એક પટેલ ક્રિશલ પટેલ, પછી બીજું મનીષ સ્પ્લેન્ડર, પછી ત્રીજું છે કલ્પેશભાઈ તલાટી અને ચોથું નામ છે મહિપાલસિંહ। આ લોકો છે ને 4 આ મુખ્ય આરોપી 007 કરીને એક ગેંગ ચલાવે છે આખી અને ચિલોડામાં બહુ મોટો ત્રાસ છે અને 100 થી 200 છોકરાના આ રીતે ટોર્ચરિંગ કરીને ફસાયેલા છે। સબનો ન્યાય મળે, આમનો વરઘોડો નીકળે, આમની બહુ ઘણા બધા છોકરાઓ જોડે આ બધાએ બહુ ખરાબ રીતે વ્યવહાર કર્યો છે અને મારી એટલી જ વિનંતી છે કે અમને ન્યાય મળે અને ઋષભની આત્માને શાંતિ મળે। બસ મારે એ જ કહેવું છે, એમનો વરઘોડો નીકળવો જોઈએ અને એમને ગિરફતાર તો કરવા જ જોઈએ અને કડકમાં કડક સજા મળવી જ જોઈએ એમને। અમારા ચિલોડામાં આવી કેટલાય માણસો છે જે આ રીતે છોકરાઓને હેરાન કરે છે અને આ રીતે ટોર્ચર કરીને દબાવે છે। આવું બધું ખાસા ટાઈમથી ચાલી રહ્યું છે। આ લોકો પૈસા આપે અને પછી ઉઘરાણીઓ કરે અને વ્યાજ માટે ને આવું બધું ચાલતું રહે છે। તારીખ 26/1/2026 રોજ નર્મદા કેનાલ પર રાયપુર ગામની સીમમાં જે નર્મદા કેનાલ આવેલી છે ત્યાં ઋષભની ગાડી મળેલી હતી। ઋષભની ગાડી ચેક કરતા એમના ફાધરે ગાડી ચેક કરતા એમાં સ્યુસાઇડ નોટ મળેલી હતી અને જે ઋષભે હસ્તલિખિત સ્યુસાઇડ નોટ કરેલી હતી એ સ્યુસાઇડ નોટ એમણે વંચાણે લીધેલી અને ઋષભની જે ખોજ છે એમને ચાલુ રાખેલી હતી અને એ બાબતે ડભોડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલી અને સ્યુસાઇડ નોટ એમણે રજૂ કરેલી હતી। ત્યારબાદ ગઈકાલે 29/1/2026 રોજ જે કડીનું સાયફન આવેલું છે, કડી કેનાલનું સાયફન, ત્યાંથી ઋષભની લાશ મળતા પોલીસે આગળની કાર્યવાહી કરેલી અને ગઈકાલે એમના ફાધર, એમના પિતાશ્રીએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો હતો। આ જો સ્યુસાઇડ નોટનો અભ્યાસ કરવામાં આવે તો એવું જાણવા મળેલું કે ઋષભને છેલ્લા 6 દિવસથી આ કામના જે 4 આરોપી છે એ માનસિક ત્રાસ આપતા હતા અને એ 4 આરોપીમાંથી જે 2 મુખ્ય આરોપી છે એમણે ઋષભને મારેલો હતો, જાહેર જગ્યામાં મારેલો હતો અને એમને ટોર્ચર કરતા હતા અને એના કારણે કંટાળીને ઋષભે નર્મદા કેનાલમાં આત્મહત્યા કરેલી છે। મહીસાગરના સંતરામપુરના હીરાપુર ગામે એક ચોંકાવનારી ઘટના બની છે। જમીનના વિવાદમાં નગ્ન થઈ યુવકની બબાલનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ કોઈ પુષ્ટિ નથી કરતું। એક જ સમાજના 2 પરિવારો વચ્ચે જમીન મુદ્દે ઉગ્ર બબાલ થઈ। ગ્રામજનોની હાજરીમાં યુવકે કપડાં ઉતારી હંગામો કર્યો। નગ્ન હાલતમાં પથ્થર લઈ હુમલો કરવા દોડતા એક યુવકને ઈજા થઈ છે। યુવકે બીભત્સ ગાળો બોલી બૂમાબૂમ કરી હોવાના પણ આક્ષેપ છે। ઘાયલ યુવકને સંતરામપુર જનરલ હોસ્પિટલ ખસેડાયો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ ગયા અને પોલીસ વાનમાં પણ આ જ યુવકે ફરિયાદીને માર માર્યો અને આવા વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠી છે। કાલે સવારમાં 7 વાગ્યે
ના સમયમાં સામેવાળા પક્ષના રાવળ વિષ્ણુભાઈ રમણભાઈ નિર્વસ્ત્ર થઈ જેવી તેવી હાલતમાં મારા ઘરે આવ્યા. સવારમાં અમે આપણીથી ગાળ બોલવા માંડ્યા અને સીધું અમે પૂછ્યું કે ભાઈ તું કેમ આવું કરે છે, આવી રીતના કે આવી હાલતમાં શું કામ આવે છે. તો એને સીધું અમને કીધું કે આ મારી જમીન છે, તમને કાઢી મૂકીશ અને તારા આખા ઘર પરિવારને મારી નાખીશ, એવું તેવું કરીને બધી સીધો પથ્થર મારો ચાલુ કર્યો અને આ મને માથાના ભાગે પથ્થરો બી મારેલ છે અને ઈજા થયેલ છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી માણિકબાગ સોસાયટીમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન એક ડોક્ટર પરિવાર વિદેશ પ્રવાસે ગયો હતો. 11 થી 16 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન તેમના ઘરમાંથી 45 લાખ રૂપિયાની રોકડ અને 2 કિલોથી વધુ સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી થઈ. આ ઘટનાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ. ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક અલગ અલગ ટીમ રચી સઘન તપાસ શરૂ કરી. 200થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી ચાંદખેડા વિસ્તારના રહેવાસી કમલેશ પરમાર ઉર્ફે ગુગો અને મેહુલ પરમાર નામના 2 આરોપીને 12 દિવસમાં ઝડપી પાડ્યા. આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં કમલેશ પરમાર 10થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું. આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને ગુનામાં ચોરીમાં ગયેલ 100% મુદ્દામાલ સાથે હસ્તગત કરવામાં આવેલા છે. જેમાં આરોપી નંબર 1 કમલેશ ઉર્ફે ગુગો કાંતિભાઈ સોમાભાઈ આસુંદ્રા, રહેવાસી ખોડિયારનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ચાંદખેડા. બીજો અન્ય આરોપી છે મેહુલ મથુરભાઈ પરમાર, રહેવાસી શાહપુર. નાઓને ડિટેન કરવામાં આવેલા છે. તેઓ પાસેથી સદર ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકીના 45 લાખ રૂપિયા રોકડા, સોનાના દાગીના કુલ વજન 2 કિલો 278.990 ગ્રામ, કિંમત રૂપિયા 1,01,75,000. ચાંદીના દાગીના કુલ વજન 557.400 ગ્રામ, કિંમત રૂપિયા 50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. દાહોદમાં નિવૃત્ત ક્લાર્ક સાથે ચીલ ઝડપની ઘટના બની છે. બાઇક પર આવેલા ગઠિયાઓએ 2.75 લાખની ચીલ ઝડપ કરી. બાઇકની ડિક્કીમાં મૂકેલ રકમ લઈ ગઠિયાઓ ફરાર થયા. ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ 4 થાંભલા ખાતેનો આ બનાવ છે, જ્યાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે. એમએલએ કનૈયાલાલ કિશોરીની મંડળીના એકાઉન્ટન્ટને ચૂનો લાગ્યો છે. મંડળીના એકાઉન્ટન્ટ વાઘજીભાઈ પરમાર જોડે આ ઘટના બની છે. પોલીસે ગઠિયાઓને પકડવા ટીમો બનાવી તપાસ હાથ ધરી. અમરેલી શહેરની ખાનગી ઓક્સફર્ડ સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી આદિત્ય કાલેણાને શિક્ષકે માર માર્યો હોવાનો આરોપ પરિવારે લગાવ્યો. પરિવારે જણાવ્યું છે કે ક્લાસમાં સામાન્ય અવાજ કરવા પર શિક્ષકે કારણ વગર વિદ્યાર્થીને માર માર્યો. આ કારણે વિદ્યાર્થીના શરીરમાં દુખાવો અને કાનના ભાગે ઈજા પણ પહોંચી છે. તેને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું પરિવારે જણાવ્યું છે. વિદ્યાર્થીના વાલીઓએ શાળાના સીસીટીવી કેમેરા ચેક કર્યા અને શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા સંચાલકને નોટિસ પાઠવી શિક્ષક સામે કાયદેસરના પગલાં લેવા માટે આદેશ કર્યા. સરનું નામ યુનુસ ચૌહાણ. એને મને આવીને મારવા માંડ્યા અને અવાજ કોઈ બીજા વિદ્યાર્થીએ કાઢેલ હતો અને એને એમ લાગ્યું કે મેં કાઢેલ છે તે મારવા માંડ્યા અને મારીને મને બહુ અસહ્ય દુખાવો થયો ને ઉલટી જેવું થતું હતું, માથું કાન ને બધું બહુ દુખતું હતું. પછી કાલે રાતે દવા લીધી અને આજે સવારે બહુ દુખાવો થયો તો વાલીને જાણ કરી એટલે સિવિલ અત્યારે દાખલ છે. એને કીધું કે મને સાહેબે મારેલ હતો અને વાક વિના અમે 7 જણાને માર્યા હતા. એમાંથી વધારે પડતો મને મારેલો અને મારેલો હોવાથી બહાર વાળ ખેંચીને માર્યા છે, મૂળ કા માર્યો છે, ગળાના ભાગે ઈજા થઈ છે અને દુખાવો થતો તો આવે લાવીને ઘરે મને રોવા માંડ્યો કે ભાઈ મને આ રીતના માર્યો છે. આપણે કીધું કાંઈ વાંધો નહીં, દવા પીલે સારું થઈ જાય તો વાંધો નહીં. સવારમાં પણ એને વધારે તકલીફ લાગી અને વાહના ભાગનો દુખાવો હતો એટલે કીધું આપણે સિવિલમાં એડમિટ થઈ જાય અને સાહેબની આપણે આવી ફોજદારી કાર્યવાહી કરીએ જેથી કરીને આવનારા સમયમાં કોઈ છોકરાને આવી રીતે બેરહેમથી ખોટી રીતે ન મારે. મીડિયાના માધ્યમથી મને એવું જાણવા મળ્યું છે કે 10મા ધોરણના વિદ્યાર્થીને ઓક્સફર્ડમાં કોઈ શિક્ષકે મારેલ છે, સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. એટલે એ વાલીનો અમે સંપર્ક કરીએ છીએ અને જો એની તપાસ કરવામાં આવશે અને જો એમાં સત્ય જણાશે તો આપણે ઓક્સફર્ડના શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંચાલકને પણ કારણદર્શક નોટિસ આપશો અને ખુલાસા પૂછશો અને શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંચાલકોને જણાવશો.
સાબરકાંઠાના તલોદના રણાસણ નજીક ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની. કાપડ બનાવતી ફેક્ટરીમાં એકાએક ભીષણ આગની ઘટના બની છે, જેના દૂર દૂર સુધી ધુમાડા દેખાયા. કાપડ બનાવતી આ ફેક્ટરી હતી. કુલ 4 ફાયર ટીમો ઘટના સ્થળે રવાના કરાઈ. ભીષણ આગને લઈને 2 કિલોમીટર સુધી આગના ઘોટે ઘોટા જોવા મળ્યા. આગને કારણે ફેક્ટરીમાં મોટી સંખ્યામાં નુકસાન પહોંચ્યું છે. તો બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.